વાત કરીએ મહત્વના સમાચારની તો જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવ દેવીના દર્શન કરીને પરત ફરી રહેલી ગુજરાતની બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે। આ ગોઝારા અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત થયા છે તો અંદાજે 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે। આ અકસ્માત જમ્મુ પઠાણકોટ હાઈવે પર થયો છે। અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો કચ્ચર ઘાણ વળી ગયો છે। મળતી માહિતી અનુસાર ગુજરાતના યાત્રીઓ વૈષ્ણવ દેવીથી અમૃતસર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો છે। જમ્મુ કાશ્મીરના કઠુઆમાં જમ્મુ પઠાણકોટ હાઈવે પર બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ। હાલમાં ઈજાગ્રસ્ત તમામ લોકોની સારવાર ચાલી રહી છે। સાથે જ પોલીસ અને આર્મીએ આ વિસ્તારમાં બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું છે। સંવાદદાતા યુનુસ ગાઝી પાસેથી અંગે વધુ માહિતી મેળવીએ। જી યુનુસ। શિવાની અંદાજે 10 વાગ્યાના અરસામાં જમ્મુ પઠાણકોટ હાઈવે ઉપર આ અકસ્માત સર્જાયો છે। JK02 CB1854 નંબરની જે બસ હતી તેમાં સુરત તથા ગુજરાતના અન્ય શહેરોના કેટલાક યાત્રાળુઓ જે હતા તે વૈષ્ણવ દેવીથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે કઠુઆ જિલ્લાના જમ્મુ પઠાણકોટ હાઈવે ઉપર ટર્નિંગ લેતી વખતે આ અકસ્માત સર્જાયો છે અને અમૃતસરથી આ તમામ જે યાત્રાળુઓ છે તે રિટર્ન થઈ રહ્યા હોવાનું પ્રાથમિક વિગતો પણ બહાર આવી રહ્યું છે। જે દયાલ ચેક નજીકનો જે વિસ્તાર છે ત્યાં આ બસને વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં રમીલાબેન નરેશભાઈ નામની 50 વર્ષીય મહિલા તથા મીનાબેન પિયુષભાઈ નામની જે 20 વર્ષીય યુવતી છે તે બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું છે। આ બંને સુરતના રહેવાસી હોવાનું પ્રાથમિક વિગતો બહાર આવ્યું છે। અન્ય 40 જેટલા લોકો ઇન્જર હતા જે પૈકી 22 ને વધુ ઈજાઓ થઈ હતી અને 3 ની હાલત નાજુક છે। તે તમામને જમ્મુની મેડિકલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ જે કઠુઆ ડિસ્ટ્રિક્ટ એસપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જે ફરજ પરના પોલીસ જવાનો તથા આર્મીના જવાનો છે તેઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તમામને સારવાર માટે જમ્મુની જે મેડિકલ કોલેજ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે અને હાલ આ તમામની સારવાર ચાલુ છે। જે પૈકી 3 ની જે હાલત નાજુક માનવામાં આવી રહી છે। 2 મહિલાઓના મોત થયા છે અને અન્ય જે ઈજાગ્રસ્તો છે તેઓને પણ સારવાર આપવામાં આવી રહી છે। આજે મોટાભાગના જે ગુજરાતના યાત્રાળુઓ હતા પરંતુ જે બસ હતી તે અત્યારની સુધીની જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ જમ્મુ કાશ્મીરની જ બસ હતી અને આ સમગ્ર મામલે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। જે બસમાં મુસાફરો હતા યાત્રાળુઓ હતા તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે। બિલકુલ યુનુસ, રાજ્યના પ્રશાસન દ્વારા આ અંગેની નોંધ લેવાઈ છે કે કેમ? ગુજરાતના પ્રશાસનને હજુ સુધી લગભગ આ અંગેની કોઈ જાણ નથી। મીડિયા અહેવાલોથી જ અધિકારીઓને જાણ મળી છે। કેટલાક અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ આ અંગે જે ગુજરાતનું જે પ્રશાસન છે હજુ સુધી અજાણ છે। પરંતુ જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા આ અંગે સુરતના જે બંને રહેવાસીઓ છે તેઓને લઈને તેઓના પરિવારજનો સાથે જ હોવાને કારણે હવે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। હાલ આ બંનેના જે મૃતદેહ છે તેઓનું પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને તેઓના મૃતદેહને ગુજરાત ખસેડવા માટેની પણ મદદ કરવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીર જે પોલીસ છે તેઓ દ્વારા સ્થાનિક જે તંત્ર છે તેની મદદથી આ તમામ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। હાલ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કે જે ઈજાગ્રસ્તો છે ટોટલ 40 લોકો ઈજાગ્રસ્ત હતા જે પૈકી 22 ને વધુ ઈજાઓ થઈ હતી અને 3 ની હાલત ગંભીર છે। તે તમામને પ્રાથમિક સારવાર વહેલી તકે મળે તે માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને બાદમાં શક્યતાઓ છે કારણ કે 10 વાગે અકસ્માત થયો છે અત્યાર સુધી જાણ થઈ જવી જોઈએ ગુજરાત સરકારને પરંતુ હજુ સુધી ગુજરાત સરકારને આ અંગેની કોઈ જાણકારી નહીં હોવાની અત્યાર સુધીની વિગતો ઉપરથી લાગી રહ્યું છે। શિવાની।